ભાવનગર જિલ્લાના 3 પ્રખ્યાત સંતો. ભાગ 2. 1. ધના ભગત. ધોળા. ધના ભગત 18મી સદીના એક મહાન સંત કવિ હતા, જેમણે અનેક ભજનો રચ્યા છે. તેમનો ધામ ઉમરાળા તાલુકાના ધોળા ગામમાં આવેલો છે. કીર્તિથી પ્રભાવિત થઈ ધોળાની જમીન પરની તમામ વસૂલાત માફ કરી તામ્રપત્ર આપ્યો હતો. ધના ભગતે વિક્રમ સંવત 1901ના અષાઢ સુદ પાંચમના રોજ સમાધિ લીધી હતી અને તેમની સમાધિ ઉપર વિક્રમ સંવત 1905માં એક ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું, જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. 2. મસ્તરામ બાપુ. ચિત્રા. મસ્તરામ બાપુ એક પરમ ભક્ત સંત હતા, જેમનો ધામ ભાવનગર શહેર નજીક આવેલા ચિત્રા ગામમાં છે. 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન તેઓ ચિત્રા આવ્યા અને હનુમાનજી મંદિર સામે બિરાજમાન થયા. તેમણે આશ્ચર્યજનક રીતે 33 વર્ષ સુધી મૌન વ્રત પાળ્યું હતું. તેઓ ક્યારેય કંઈ માંગતા નહોતા. ભોજન મળતું તો સ્વીકારતા, ન મળતું તો ઉપવાસ કરતા. 3. શામળા બાપા. રૂપાવટી. શામળા બાપા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે મહાન સંત થયા. તેમનો જન્મ વિક્રમ સંવત 1968ના ફાગણ સુદ 15 રવિવારના દિવસે ગારિયાધાર તાલુકાના પરવડી ગામે સોરઠિયા વણિક જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું. શામળા બાપા એક સિદ્ધ સંત તરીકે પૂજાય છે, જેમણે સમાજ સેવા અને ધાર્મિક જાગૃતિ માટે કાર્ય કર્યું હતું. રૂપાવટીમાં તેમનું સ્થાનક આવેલું છે, જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા અને આશીર્વાદ મેળવવા આવે છે.